નમસ્કાર મિત્રો, હું મયંક પટેલ આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો આપણે પ્રકરણ 3 જોઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક જોયું અને ખરા ખોટા જોયા, બરાબર. હવે પાર્ટ 2 ની વાત કરીએ તો પાર્ટ 2 માં આપણે આગળ જોઈશું ખાલી જગ્યાઓ, બરાબર. તો ખાલી જગ્યાઓની અંદર સૌથી પહેલી ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા કહે છે બે સંખ્યાઓનો સરવાળો 10 છે અને ધન તફાવત 2 છે. તો બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા કઈ થાય? તો મિત્રો ધારો કે આપણે બે સંખ્યા લઈ લઈએ. ધારો કે બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. ઓકે, તો જો મિત્રો અહીંયા મોટી સંખ્યા x લીધી આપણે અને નાની સંખ્યા કેટલી લીધી? y. હવે શું કહે છે? બંને સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? 10. તો x પ્લસ y બરાબર કેટલા થઈ ગયા? 10. ધન તફાવત આપણને ધન તફાવત ક્યારે મળે મિત્રો? જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરીએ? બાદ. તો અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો તફાવત કેટલો મળ્યો? 2. હવે અહીંયા જુઓ મિત્રો, આપણા બે સમીકરણ થઈ ગયા. હવે આને લોપની રીતે જ ઉકેલવાના બને ત્યાં સુધી, બરાબર. એ ફટાફટ થતી રીત છે એટલા માટે. હવે જુઓ અહીંયા સૌથી પહેલા આપણે શું જોવાનું લોપની રીતની અંદર? પહેલી વસ્તુ એ કે બંનેના કોઈ પણ એક સહગુણકના કોઈ પણ એક ચલના સહગુણકો સરખા હોવા જોઈએ. તો x નો સહગુણક 1 છે, અહીંયા પણ x નો સહગુણક 1 છે, અહીંયા y નો સહગુણક 1 છે, અહીંયા y નો સહગુણક 1 છે. પછી જો બંનેની નિશાની જોવાની, તો બંનેની નિશાની સરખી હોય તો બાદબાકી અને બંનેની નિશાની જુદી જુદી હોય તો સરવાળો. તો અહીંયા બંનેમાંની ગમે તે કરીએ તો ચાલશે મિત્રો, કે કારણ કે બંનેમાં સહગુણકો x ના પણ સરખા છે અને y ના પણ સરખા છે. ક્લિયર? ઓકે, એટલે x નો પણ લોપ કરી શકાય અને y નો પણ લોપ કરી શકાય. હવે પ્રશ્ન રહ્યો કે આપણે x નો લોપ કરવો છે કે y નો લોપ કરવો છે? તો જોવાનું કે x અગારી નિશાની સરખી છે તો પણ x નો લોપ થાય, પણ એમાં બાદબાકી કરવી પડે. y આગળ નિશાની જુદી જુદી છે તો એનો પણ લોપ થાય, પણ એમાં શું કરવું પડે? સરવાળો. તો આપણે સમીકરણ 1 અને 2 નો શું કરી દઈએ? સરવાળો કરીએ, બરાબર. તો અહીંયા લખી દઉં સરવાળો કરતા, બરાબર. તો ચલો સરવાળો કરીશું તો x સરવાળામાં નિશાની બદલાશે નહીં. તો x વત્તા x કેટલા થઈ ગયા? 2x પ્લસ y વત્તા માઇનસ y એટલે કેટલા થઈ ગયા? 0. ઓકે, એટલે એ તો ઉડી ગયું. 10 ને 2 કેટલા થઈ ગયા? 12. તો x બરાબર 12 ભાગ્યા 2 કેટલા થઈ ગયા? 6. જો મિત્રો ઘણા મિત્રોને થતું હોય છે બાદ બાકી કેમ નહીં, તો આપણે બાદ બાકી પણ કરી શકીએ છીએ. જુઓ અહીંયા x પ્લસ y બરાબર 10 અને x માઇનસ y બરાબર 2. ઓકે, હવે બાદ બાકી કરવી છે તો આપણે આ રીતે આમ બાદ બાકી થાય ખરેખર તો બાદ બાકી માઇનસ અંદર ગુણાય એટલે નિશાનીઓ બદલી જવાની. એટલા માટે આપણે નિશાનીઓ અહીંયા નીચે જ બદલી દઈએ છીએ. માઇનસ અહીંયા માઇનસ હોય તો પ્લસ, કારણ કે જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને અહીંયા 2 બાદ કરો તો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ 2 આવશે. ઓકે, તો x માંથી x લોપ થઈ ગયા, y વત્તા y કેટલા થઈ ગયા? 2y. ઓકે, અને અહીંયા 10 માંથી 2 જાય તો કેટલા રહ્યા? 8. તો y બરાબર કેટલા મળે આપણને? 4. ઓકે, બંનેમાંની ગમે તે કરી શકીએ. તો ચલો આપણે આ ચાલુ કર્યું હતું એને કન્ટિન્યુઅસ રાખીએ અહીંયા. તો એની અંદર શું થશે? હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? x પ્લસ y બરાબર 10 હતા, x ની 6 મળી તો 6 પ્લસ y બરાબર 10. તો y બરાબર 10 માઇનસ 6. તો જુઓ મિત્રો y બરાબર અહીંયા પણ 4 મળ્યા અને x ને લોપ કરતા હતા તો પણ કેટલા મળતા હતા? 4. તો પૈકી નાની સંખ્યા માંગી છે, તો નાની સંખ્યા આપણી કેટલી છે? y. તો y કેટલો થઈ જશે? 4. તો આપણો જવાબ આવશે 4. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 5x પ્લસ 3y માઇનસ 8 અને ax પ્લસ 6y માઇનસ 16 બરાબર 0 નો અનંત ઉકેલો હોય તો જુઓ ઓલરેડી મિત્રો બરાબર 0 અને બરાબર 0 છે એટલે પ્રામાણિક સ્વરૂપમાં ફેરવેલા છે. ઓકે, a b અને c બધું ડાબી બાજુ છે. તો અહીંયા a1 બરાબર કેટલું મળ્યું? 5. b1 કેટલું મળ્યું? 3 અને c1 કેટલું મળ્યું? -8. અહીંયા લખીએ a2 કેટલું મળ્યું? x જોડે ગુણાકારમાં a છે તો a મળ્યું. b2 કેટલું મળ્યું? 6 અને c2 કેટલો મળ્યો? -16. હવે અનંત ઉકેલો હોય મિત્રો, તો અનંત ઉકેલો હોય તો શું થાય? તો a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. ચલો હવે અહીંયા એક એક કરીને કિંમત મૂકીએ, બરાબર. તો ચલો a1 ની કિંમત મૂકું તો કેટલું થશે? 5. a2 ની કિંમત મૂકું તો a, b1 ની કિંમત મૂકું તો 3, b2 ની કિંમત મૂકું તો 6, c1 ની કિંમત મૂકું તો -8 અને c2 ને મૂકું તો -16. હવે મિત્રો એની કિંમત લેવાની છે તો આ પણ આપેલી છે, આ પણ આપેલી છે, આ પણ આપેલી છે, તો આનું પરસ્પર સરખાઈ દેવાના. આની હાલ કોઈ જરૂર છે નહીં. તો આપણે આને સરખાઈએ તો શું થશે?
5 ગુણ્યા 6 થઈ જશે. 6 ભાગાકારમાંથી ગુણાકારમાં કીધું અને એ અહીંયા આયા તો શું થશે? a ગુણ્યા 3. તો 5 6 30 આ 3 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં બરાબર a. તો એની વેલ્યુ આપણને કેટલી મળશે મિત્રો? અહીંયા એની વેલ્યુ આપણને 10 મળશે. બરાબર. તો અહીંયા a બરાબર 10. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? 3x પ્લસ 2ky બરાબર 2 અને 2x પ્લસ 5y પ્લસ 1 બરાબર 0 થી મળતી રેખાઓ સમાંતર હોય તો k બરાબર કેટલો થાય? તો સૌથી પહેલા મિત્રો અહીંયા ધ્યાન આપો. 3x પ્લસ 2ky આને પ્રામાણિક સ્વરૂપમાં લખીએ તો શું થશે? -2 બરાબર 0. બીજું સમીકરણ કયું થયું આપણું? 2x પ્લસ 5y પ્લસ 1 બરાબર 0. તો જુઓ, જ્યારે પણ તમને રેખાઓનો પ્રકાર આપી દીધો હોય અથવા તો ઉકેલનો પ્રકાર આપી દીધો હોય તો એ વખતે પહેલા આપણે a1 a2 b1 b2 અને c1 c2 તો શોધી નાખવાના. તો a1 કેટલો? 3, b1 2k કારણ કે y ના ગુણાકારમાં કેટલા છે? 2k અને c1 કેટલો છે? -2. ઓકે, ત્યાર પછી a2 કેટલો છે મિત્રો? 2, b2 કેટલો છે? 5 અને c2 કેટલો છે? 1. ક્લિયર? હવે આપણને શું કીધું છે કે સમાંતર. હવે સમાંતર ક્યારે મળતી હતી મિત્રો? ઉકેલ સમાંતર હોય તો ઉકેલ ન મળે. જો ઉકેલ નતો મળતો તો આપણો ગુણોત્તર શું થતો? તો a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. ક્લિયર? તો પછી આપણે આ ફંડા પર ચાલીશું. આના આધારે જ આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો અહીંયા જુઓ, c1 ભાગ્યા c2 તો નોટ ઇઝ ઇક્વલ ટુ કે એને હાલ સરખાવવાનું થશે નહીં. આપણને જે સરખા આપ્યા છે એટલાને જ સરખાઈએ ને. તો શું આપ્યું છે? a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. ચલો a1 ની કિંમત મૂકી દો. કેટલી મળી મને? અહીંયાથી જુઓ 3 ભાગ્યા a2 ની 2 મળી. બરાબર. b2 કેટલું મળ્યું? 2k અને સોરી b1 2k અને b2 કેટલું મળ્યું? 5. તો અહીંયા જુઓ મિત્રો, 5 ઉપર જતા રહેશે તો શું થઈ જશે? 3 ગુણ્યા 5. હજુ તો આપણે ખાલી k ની કિંમત શોધવાની છે. તો k નું ત્યારે આવવા દઈએ અને બાકી 2 ને અહીંયા ગુણાકારમાંથી ક્યાં લઈ દઈએ? ભાગાકારમાં. તો ઓલરેડી 2 તો હતા અને આ 2 પણ ભાગાકારમાં આવી ગયા. તો ગુણ્યા 2 બરાબર k. તો મિત્રો k બરાબર શું થઈ જશે? 5 3 15 અને 2 2 4. તો 15 ભાગ્યા 4. તો k ની વેલ્યુ કેટલી થઈ જશે મિત્રો? 15 ભાગ્યા 4. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમીકરણ 3x y પ્લસ 8 બરાબર 0 અને 9x ky બરાબર -24 ની મળતી રેખાઓ સંપાતી હોય તો ચલો પહેલા પ્રામાણિક સ્વરૂપમાં ફેરવી દઈએ. તો 3x y પ્લસ 8 બરાબર 0. ત્યાર પછી 9x ky બરાબર -24 એટલે આ બાજુ આવશે તો +24 બરાબર 0. ઓકે, તો અહીંયા a1 કેટલો થઈ જશે? 3, b1 -1 કશું જ નથી ગુણાકારમાં તો 1 લઈએ પણ નિશાની જોડી રાખવી પડશે. અને લાસ્ટમાં c1 કેટલો છે? 8. ત્યાર પછી નક્કી કરીએ a2 કેટલો છે મિત્રો? 9, b2 કેટલો છે આપણો? -k. ઓકે, અને c2 કેટલો છે? માઇનસ હતો એટલે આ બાજુ એટલે +24 થઈ ગયું. બરાબર, એટલે કે +24. ચલો હવે અહીંયા ખબર છે કે સંપાતી હોય, બરાબર, સંપાતી હોય તો કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. બરાબર, અનંત ઉકેલ મળે. અને અનંત ઉકેલ મળતું હોય તો શું થાય મિત્રો? a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. તો ચલો a1 ની કિંમત મૂકીએ 3 ભાગ્યા 9, b1 ની કિંમત મૂકીએ -1 ભાગ્યા -k. તો માઇનસ માઇનસ શું થશે? ઉડી જશે. હવે જો k ની કિંમત શોધવાની છે તો આ 4 ની અંદર k સિવાય બાકી બધી વેલ્યુ આપેલી છે તો c1 ભાગ્યા c2 ની કોઈ જરૂર નથી આપણે. બરાબર, c1 ભાગ્યા c2 ની કોઈ જરૂર નથી. અથવા તો તમને એમ થાય કે અમારા આ બંને સરખાવા છે તો તમે એ બંને પણ સરખાઈ શકો. તો ચલો આપણે એ બંને સરખાઈએ. તો આના પછી આપણે શું લખી શકીએ મિત્રો? અહીંયા 1 ભાગ્યા k બરાબર 8 ભાગ્યા 24. તો કેટલા થઈ જશે? 8 3 24. ચલો અહીંયા k નું ઉપર લઈ જાઓ તો ઉપર કશું નથી તો 1 ગુણ્યા k અને 3 ને અહીંયા લઈ જાઓ તો 1 ગુણ્યા 3. તો k બરાબર કેટલા મળે આપણને? 3. તો k ની વેલ્યુ કેટલી મળશે? 3. ઘણા મિત્રોને એમ થાય કે ચલો આ બંને સરખાવવા હોય તો આ બંને પણ જુઓ મિત્રો. તો અહીંયા 3 તરીકે કેટલા થઈ જશે? 9. k ઉપર જતા રહે. બરાબર, તો કશું નતું તો k ગુણ્યા 1 થઈ જશે. અહીંયા કશું નહીં તો 1 તો બચ્યો છે. બરાબર, અને અહીંયા ઉપર 3 જતા રહે તો 1 ગુણ્યા 3. તો k ગુણ્યા 1 k મળે અને 1 ગુણ્યા 3 3. કોઈ પણ બે ને સરખાવતા આપણને આપણો જવાબ મળી જશે. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આગળનો ક્વેશ્ચન કહે છે કમલની દીકરી નેહાની ઉંમર કમલની વર્તમાન ઉંમર કરતા અડધી છે. જો કમલની વર્તમાન ઉંમર x વર્ષ હોય તો 10 વર્ષ પછી નેહાની ઉંમર ખાલી જગ્યા વર્ષ થશે. તો સિમ્પલ છે મિત્રો, અહીંયા તમને કમલની વર્તમાન ઉંમર આપેલી છે x વર્ષ. તો
કમલની હાલની ઉંમર કેટલી થઈ જશે x વર્ષ. ઓકે, ત્યાર પછી શું કહે છે પુત્રીની ઉંમર, પુત્રીની હાલની એટલે કે નેહાની, બરાબર, પુત્રી નેહાની હાલની ઉંમર એના કરતા કેવી છે અડધી છે એટલે કે x ભાગ્યા 2 વર્ષ થઈ જશે. ક્લિયર. હવે પ્રશ્ન શું કહે છે તો 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછીની આની ઉંમર કેટલી થશે તો 10 વર્ષ પછી મિત્રો 10 વર્ષ પછી એટલે કે હાલના કરતા 10 વર્ષ પછી, જો આ ખાસ કન્ફ્યુઝન ના થાય, જો પહેલાની ઉંમર કીધી હોય 10 વર્ષ પહેલાની તો હાલની ઉંમરમાંથી 10 વર્ષ બાદ કરવાના, 10 વર્ષ પછીની કહે છે તો હાલની ઉંમરમાં 10 વર્ષ ઉમેરવાના થશે. બરાબર, આજે આપણી ઉંમર 30 વર્ષ હોય તો 10 વર્ષ પછી આપણી ઉંમર કેટલી થશે 40 વર્ષ, આજે આપણી ઉંમર 16 વર્ષ હોય તો 10 વર્ષ પછી કેટલી થશે 26 વર્ષ. ઓકે, તો અહીંયા 10 વર્ષ પછી નેહાની ઉંમર કેટલી થશે હાલની ઉંમર x ભાગ્યા 2 છે તો વત્તા 10, તો આપણો જવાબ શું થશે x ભાગ્યા 2 વત્તા 10 વર્ષ. ઓકે, તો અહીંયા લખી દઈએ x ભાગ્યા 2 વત્તા 10. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે અંકોની એક સંખ્યાના એકમનો અંક x છે અને દશકનો અંક 5 હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. જુઓ મિત્રો, ચલના સ્વરૂપે જ્યારે સંખ્યા દર્શાવતા હોઈએ ને આપણે તો અહીંયા xy આ રીતે ના લખી શકાય. બરાબર, કારણ કે આ તો કેવું થયું, ઉદાહરણ તરીકે ચલો તમે 23 હોય તો આ રીતે 23 લખી શકો, પણ જો x ની કિંમત 2 હોય ને y ની કિંમત 2 હોય તો પછી તમે ચલની જગ્યાએ આ 2 લખે ને આ 3 લખે તો 2 તરીકે કેટલા થઈ ગયા 6 થઈ ગયા, એટલે આ કન્ફ્યુઝન ક્રિએટ થાય. તો પછી કેવી રીતે લખવું તો સમજો, અહીંયા હું 47 લખું છું તો 47 ને કેવી રીતે લખી શકું 40 વત્તા 7. ચલો હું અહીંયા 53 લખું છું તો 53 ને કેવી રીતે લખી શકું 50 વત્તા 3. તો અહીંયા થોડું વધારે કરવું હોય મારે તો 10 કૌંસમાં 4, બરાબર, જે મારો દશકનો અંક હોય એને 10 ના ગુણાંકમાં લખું વત્તા 7. અહીંયા મારો દશકનો અંક કયો છે મિત્રો 5, તો 10 કૌંસમાં 5 વત્તા 3. તો સેમ જો મારે આ સંખ્યા લખવી હોય તો મારો દશકનો અંક x હતો તો 10x વત્તા y આ રીતે લખવી પડે. ઓકે, તો ચલો અહીંયા શું કહે છે બે સંખ્યામાંથી એક સંખ્યાનો એકમનો અંક કેટલો છે x અને તે દશકનો અંક 5 છે, તો આપણી સંખ્યા અમને કીધી છે 5x. પણ હકીકતમાં આપણે પેલી દ્રષ્ટિએ જોઈએ તો આ શું લાગે આ એકમનો અંક છે આપણને ખબર છે હા, પણ જો ના આપેલું હોય તો તમે શું સમજો કે આ તો 5 ગુણ્યા x છે, તો પછી આને 5 છે દશકનો અંક તેને 10 ના ગુણાંકમાં લખવું પડે, તો 10 ગુણ્યા 5 વત્તા x એટલે 10 પંચા કેટલા થઈ ગયા 50 વત્તા x. તો આપણો જવાબ શું થઈ જશે 50 વત્તા x સંખ્યા છે. ઓકે, આ તમને ઓપ્શનમાં આપેલું હોય તો વધારે પડતું કન્ફ્યુઝ કરી શકે કે આ રીતે આપેલી હોય 5x તો આપણે ફટ દઈને લખી દઈએ 5x, પણ આ તો શું બતાવે છે 5 ગુણ્યા x બતાવે છે, તો આ જવાબ આવશે નહીં. શું આવશે એક્યુરેટ જવાબ 50 વત્તા x. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 13x + 19y = 90. બીજો છે 19x + 13y = 70. જો મિત્રો આવા રિલેટ કરતા આવા ક્વેશ્ચન પણ આવે છે, મોટા મોટા ક્વેશ્ચન હોય કે 19x + 1920y, રકમ થોડી આગળ પાછળ થઈ શકે છે, આ ખાલી સમજાવવા લખું છું. પછી એવું હોય કે 1920x + 1919y = 2020, આવું કંઈક સંખ્યા હોય તો મિત્રો આવા સમયે કંઈક આપણે સહગુણકો સરખા કરવા માટે કોઈ 1919 ને 1920 જોડે ગુણીશું કે 1920 ને 1919 જોડે ગુણીશું, તો નહીં મિત્રો, આપણે એવું કરીશું નહીં. ઓકે, તો આવી સિચ્યુએશનમાં અહીંયા પણ જુઓ તમે આ 13 છે અને આ 19 છે, બંને અવિભાજ્ય છે એટલે બંનેના કોઈ કોમન અવયવ તો મળવાના નથી, એટલે એવું તો થવાનું નથી કે 13 ના ઘડિયામાં 19 આવે ને 19 ના ઘડિયામાં 13 આવે. અહીંયા એ સેમ છે, તો પછી તમે શું કરો કે 13 ને 19 વડે ગુણો અને 19 ને 13 વડે ગુણો, તો આ કરવાનું નથી મિત્રો. સિમ્પલ એક ટ્રીક તમને આપું, તમારે શું કરવાનું કે પહેલા તો આ બંને સમીકરણોનો સરવાળો કરી દેવાનો. સરવાળો કરશો એટલે કેટલો થઈ જશે 32. ઓકે, 32x + 32y બરાબર અને 9 ને 7 કેટલા થઈ જશે 180. ઓકે, તો હવે એક કામ કરો મિત્રો, આ સમીકરણને 32 વડે ભાગી નાખો, સોરી અહીંયા 160 થશે, 32 વડે ભાગી નાખો તો 32 વડે ભાગશો તો શું થઈ જશે x + y અને 32 × 5 = 160 એટલે કે 5. અહીંયા લખું 32 વડે ભાગતા. ક્લિયર? ઓકે, ચલો હું આને થોડું રિમૂવ કરી લઉં, આવા એક્ઝામ્પલ જરૂર પડે આવશે તે આપણે જોઈશું. બરાબર, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ ફરીથી આનું નાનું શું કરવાનું મિત્રો, આ સમીકરણ 1 અને 2 નો સરવાળો.
આ 1 થઈ ગયું અને આ કઈ થઈ ગયું 2. હવે શું કરીએ મિત્રો, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા. તો બાદ કરશું તો શું થશે મિત્રો, તો જુઓ 13x + 19y = 90 અને અહીંયા શું થશે મિત્રો, 19x + 13y = 70. તો ચલો બાદ બાકી કરવાનું થાય તો આપણને ખબર નિશાનીઓ શું થશે, બદલાઈ જશે. તો 13 માંથી 19 જાય તો કેટલા થશે મિત્રો, -6x. અહીંયા શું થશે, 19 માંથી 13 જશે તો મિત્રો +6y અને આ કેટલા બચશે આપણી જોડે 20. ઓકે, તો મિત્રો અહીંયા જુઓ, આગળ આપણે આને 6 વડે તો ના ભાગી શકીએ પણ 2 વડે ભાગી શકીએ, બરાબર. જનરલી કેવું હોય કે અહીંયા એવી સંખ્યા આપતી હોય કે જે 6 ના વિભાજ્ય હોય, પણ અહીંયા એવી આપતી નથી. અને અહીંયા જોવા જઈએ તો આપણે કિંમત પણ x + y ની જ માંગી છે, x અને y ની માંગી નથી. અને x + y ની કિંમત તો ઓલરેડી આપણે અહીંયા મળી ગઈ છે, બરાબર. તો જુઓ અહીંયા શું કહે છે કે x 32x 32y = 160 મળે. તો જે બંનેમાં પહેલા બંનેમાં કોમન હોય એના વડે સમીકરણ ભાગી નાખવાનું, એટલે આપણે કિંમત કોની જોઈએ છે, x અને y ની. ક્લિયર. જો તમારી જોડે એવું કીધું હોત કે તમને x - y ની કિંમત માંગી હોત, આના જગ્યાએ કોની કિંમત માંગી હોત, x - y ની, તો તમે અહીંયા શું કરતા, x - y ની કિંમત માંગી હોય તો તમે સમીકરણની બંને બાજુ -6 વડે ભાગી નાખતા. તો જુઓ -6x / -6 બરાબર વત્તા 6y / -6 બરાબર 20/6. તો તમારો જવાબ શું થતો, આ માઇનસ માઇનસ ઉડી જતા, બરાબર. અહીંયા 6 ઉડી જતા પણ -y તો રહેતા. તો x - y = 20/6. ઓકે, જો x - y ની કિંમત માંગી હોત તો આટલી આવતી હોત. અને જો ફરીથી આવું કીધું હોત કે x ની અને y ની કિંમત અલગ અલગ છે તો ત્યાર પછી તમારે x અને y અને x - y બરાબર બંનેનું સમીકરણ આપણે નોર્મલી લોકની રીતે ફરીથી ઉકેલ મેળવી લેવાનું, બરાબર. પણ અહીંયા આપણે x + y ની કિંમત માંગી છે તો એ આપણને અહીંયા 5 મળી ગઈ, બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો મિત્રો, આગળનો ક્વેશ્ચન શું કહે છે, પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના 2 પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ થાય છે. અહીંયા 2 પુત્રોની વાત કરી છે, એ અહીંયા આપણો થોડો ગેમ ચેન્જર છે, બરાબર. તો કેવી રીતે, જુઓ પેલા અહીંયા લખીએ પિતા, તો પિતાની ઉંમર કેટલી છે, x હાલની ઉંમર, બરાબર. 2 પુત્રોની વાત કરી છે, તો 2 પુત્રોની હાલની ઉંમરનો સરવાળો આપી દીધું છે y વર્ષ. ઓકે, તો એવું કહે છે 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી. તો પિતાની ઉંમર 5 વર્ષ પછી કેટલી થશે, તો x + 5. પણ મિત્રો અહીંયા 2 પુત્રો છે તો એવું તો નથી કે 5 વર્ષ પછી એક જ પુત્રની ઉંમર વધશે. જો 2 પુત્રો છે તો આ ઉંમર આની +5 થશે અને આની કેટલી થશે, +5. બંને પુત્રો હોય a અને b, તો a ની ઉંમર 5 વર્ષ પછી 5 વર્ષ વધી હોય તો b ની પણ 5 વર્ષ પછી 5 વર્ષ વધવાની છે, એવું તો છે ને, એકની જ વધવાની. તો અહીંયા પછી શું થઈ જશે, y + 5 + 5. તો 5 વર્ષ પછી ત્રણેયની ઉંમર એટલે કે આ પિતાની ઉંમર છે અને આ 2 પુત્રોની ઉંમર, એનો શું કરી દેવાનું, સરવાળો. આ y ભેગો સરવાળો આપી દીધો છે. y હાલની ઉંમરનો, અહીંયા જો શું કીધું છે કે હાલની ઉંમરનો સરવાળો આપી દીધો છે. તો હાલની ઉંમરનો સરવાળો y છે, પણ 5 વર્ષ પછી એટલે 5 પહેલા પુત્રની વધવાની અને 5 બીજા પુત્રની વધવાની, એટલે આપણે 2 વખતે પ્લસ કર્યા, બરાબર. તો શું થઈ જશે, x + y અને 5 + 5 + 5 15. તો આપણો જવાબ x + y + 15 વર્ષ થાય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમીકરણ x / 3 + y / 2 = 7 ને પ્રામાણિક સ્વરૂપે લખો. એટલે કે પૂર્ણાંક સહગુણકો રાખવાના છે. કેવા સહગુણકો રાખવાના છે મિત્રો, પૂર્ણાંક. જ્યારે અહીંયા સહગુણક x નો સહગુણક હાલ પૂરતો કેટલો છે, અહીંયા હાલ પૂરતો x નો સહગુણક કેટલો છે, 1/3, બરાબર. a બરાબર કેટલો છે, 1/3. b બરાબર કેટલો છે, 1/2. આ અપૂર્ણાંક છે, આ રાખવાના નથી. તો સિમ્પલ મિત્રો, લસા લઈ લેવાનો. આપણે લસા લેતા આવડત છે, તો શું કરશું લસા લેવા માટે, તો લસા લેવા માટે અહીંયા જુઓ 2 ને આના જોડે ગુણી નાખીશું અને 3 ને આના જોડે ગુણી નાખીશું અને નીચે 2 અને 3 નો ગુણાકાર કરશું, બરાબર. તો ત્યાં આગળ શું થશે મિત્રો, તો અહીંયા જુઓ 2x + 3y / 3 × 2 કેટલા થઈ જશે, 6 = 7. તો 6 ઉપર જતા રહેશે અહીંયા ગુણાકારમાં, તો 2x + 3y = 7 × 6. તો 2x + 3y = 42. પરંતુ મિત્રો હજુ આ પૂરેપૂરું પ્રામાણિક સ્વરૂપ થયું નથી. પ્રામાણિક સ્વરૂપમાં શું હોવું જોઈએ, એક જમણી બાજુ તો 0 જ રાખવાનું છે. તો 2x + 3y - 42 = 0. તો આ આપણો શું થઈ જશે, પ્રામાણિક સ્વરૂપ. આ આપણો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હવે મિત્રો ટૂંકા પ્રશ્નો છે, બરાબર.
તો ટૂંકા પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોવા માટેની શરત. અહીંયા લખવું પડે એમને કે સહગુણકોની શરત લખવી પડે, પણ વાંધો નહીં. આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ અનન્ય હોય તો ઉકેલ શું થાય? a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. c1 ભાગ્યા આ બંને જ એકબીજાના સમાન નથી તો c1 ભાગ્યા c2 ની કોઈ જરૂર છે નહીં. તો આમાં કેવો ઉકેલ મળતો હતો? અનન્ય. આ આપણો જવાબ. જો અનંત માટે પૂછે તો અનંત માટે પૂછે તો શું આવશે? a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. અને ઉકેલ ન મળે તો શું થશે? a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમીકરણ x બરાબર 0 નો આલેખ શું દર્શાવે છે? તો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું એના પરથી તમને અહીંયા આઈડિયા આવી ગયો છે કે x બરાબર 0. તો x અક્ષની અંદર તમારો જો x બરાબર 0 આવો, તમે y ની કિંમત ગમે તે લો, y બરાબર 2 લો તો પણ x બરાબર કેટલો મળે? 0 જ મળે. બરાબર, y ની કિંમત 3 લો તો પણ x બરાબર કેટલો મળે? 0 જ મળે. જો દર વખતે x બરાબર 0 મળતો હોય એનો મતલબ શું થયો? એ તમને આલેખ દોરશો તો એ તમને શું મળશે? તમારો y અક્ષ જ મળશે. તો x બરાબર 0 નો આલેખ y અક્ષ દર્શાવી અને y બરાબર 0 નો આલેખ x અક્ષ દર્શાવી. બરાબર, તો આ આપણને ખબર હોવી જોઈએ. તો છે એકદમ સિમ્પલ, પણ જો એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો આપણે બધા ગોતી ચડી જઈએ કે ચલો આવું તો કોઈ જગ્યાએ જોયું નથી. પણ જો આપણે કોન્સેપ્ટ ક્લિયર સાથે ચાલીશું મિત્રો તો આવા કોઈ પણ એક્ઝામ્પલ આપણા માટે તકલીફ ઊભી કરશે નહીં. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે 12x + 8y બરાબર k ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k ની કિંમત શોધો. સિમ્પલ છે મિત્રો. અહીંયા શું કીધું છે? 12x + 8y બરાબર k. ક્યાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી. તો ઉગમ બિંદુ આ હોય તો ઉગમ બિંદુના યામ કેટલા હોય? 0 0. x પણ 0 હોય અને y પણ કેવો હોય? 0. તો x બરાબર 0 અને y બરાબર 0 લેતા. તો ચલો x ની કિંમત 0 લઈએ તો 12 કૌંસમાં 0 વત્તા y ની કિંમત લઈએ 8 કૌંસમાં 0 બરાબર k. તો અહીંયા શું થઈ જશે મિત્રો? 0 12 × 0 0 8 × 0 0 k. તો k બરાબર પણ કેટલો મળશે આપણને? 0 જ મળશે. ઓકે, તો મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન, બે સંખ્યાઓનો સરવાળો 15 છે અને ધન તફાવત 9 હોય તો બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા શોધો. તો આગળ ગણ્યો, ધારો કે આગળ નાની સંખ્યા માંગી દઈએ મોટી. તો ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. ઓકે, તો બંનેનો સરવાળો x + y બરાબર કેટલો? 15. બંનેનો તફાવત x - y બરાબર કેટલો? 9. સહગુણકો y ના પણ સરખા છે અને x ના પણ સરખા છે. y ની નિશાનીઓ જુદી જુદી છે તો સરવાળો કરીએ તો y નો લોપ થઈ જશે. બરાબર, તો બંને સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. ઓકે, તો ચલો સરવાળો કરીએ છીએ તો 15 ને 9 કેટલા થઈ જશે મિત્રો? 15 ને 9 24. ઓકે, પ્લસ y માઇનસ y નીકળી ગયા સરવાળામાં તો 2x બરાબર 24. તો x બરાબર 24 ભાગ્યા 2. તો x બરાબર 12 મળે આપણને. હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો ચલો x ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો x + y બરાબર 15 પહેલું સમીકરણ છે. x ની જગ્યાએ 12 મૂકી દો વત્તા y બરાબર 15. y ને કરતા બનાવું, 12 આ બાજુ પ્લસ છે, પેલી બાજુ જશે તો -15 - 12. તો y બરાબર કેટલા મળશે મિત્રો આપણને? 3. તો જુઓ 12 અને 3 નો સરવાળો 15 ને 12 માંથી 3 જાય તો 9. તફાવત 9 મળી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. a ની કઈ કિંમત માટે સમીકરણોને 2x + 5y - 8 અને ax + 10y બરાબર 16 ના અનંત ઉકેલ હોય? તો જો મિત્રો આ સમીકરણ પ્રામાણિક સ્વરૂપમાં નથી લખ્યું, તો પહેલા આપણે સમીકરણને પ્રામાણિક સ્વરૂપમાં લખીશું. ઓકે, તો 2x + 5y - 8 બરાબર 0. આ સમીકરણને લખીએ તો ax + 10y - 16 બરાબર 0. ચલો અહીંયા a ની કિંમત 2, b ની કિંમત 5, સોરી a1 b1 અને c1 ની કિંમત મળી -8. ચલો a2 ની કિંમત જોઈએ, a મળી, b2 ની કિંમત જોઈએ 10 અને c2 ની કિંમત મળી આપણને -16. તો હવે આપણને ખબર છે કે અનંત ઉકેલ હોય તો અનંત ઉકેલ માટે શું થાય? અહીંયા લખી દેવાનું કે અનંત ઉકેલ હોવાથી. ઓકે, તો અનંત ઉકેલ હોય મિત્રો તો શું થશે? a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 = c1 ભાગ્યા c2. તો ચલો a1 કેટલો છે? 2 ભાગ્યા a. b1 કેટલો છે? a1 2, b2 a. બરાબર,
સોરી A1 2, A2 A, હવે B1 5 અને B2 10. આગળ C1 અને C2 ને સરખાવવાની કોઈ જરૂર છે નહીં. અહીંયાથી જ આપણને આ ત્રણ કિંમતો આપેલી છે 1, 2 અને 3. તો અહીંયાથી જ આપણો જવાબ થઈ જશે. તો શું થશે મિત્રો? 2 ગુણ્યા 10, અહીંયા 10 ભાગાકારમાંથી ગુણાકારમાં જઈએ, અહીંયા A ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે. ઓકે, તો અહીંયા શું થઈ જશે? A ગુણ્યા 5. હવે 5 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. તો 2 ગુણ્યા 10 ભાગ્યા 5 બરાબર A. તો 5 2 10. તો A ની વેલ્યુ આપણને કેટલી મળશે મિત્રો? 4. ઓકે, જો મિત્રો આગળના એક્ઝામ્પલ ની અંદર આપણી જોડે શું માંગ્યું હતું? આપણને x બરાબર 12 મળ્યા હતા અને y બરાબર કેટલા મળ્યા હતા? 3 મળ્યા હતા, બરાબર. તો અહીંયા આપણા જોડે મોટી સંખ્યા માંગી હતી. તો મોટી સંખ્યા આપણે કઈ ધારી હતી? x. તો x બરાબર કેટલા મળશે? 12. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 5 વર્ષ પહેલા જનક, કંચન અને તેમના 2 સંતાનોની ઉંમરનો સરવાળો 67 હતો. તો જોજો, જનક વત્તા કંચન વત્તા 5 વર્ષ પહેલાની વાત છે, બરાબર, અને 2 સંતાનો. તો સંતાન A વત્તા સંતાન B, બરાબર. આ બધાની ઉંમરનો સરવાળો કેટલો હતો? 67. અહીંયા 5 વર્ષ પહેલાની. તો હવે મિત્રો અત્યારે આપણે કઈ વાત કરીએ? હાલની વાત કરીએ. તો હાલમાં તો જનકની 5 વર્ષ ઉંમર વધી હશે, તો +5. કંચનની પણ 5 વર્ષ વધી હશે. 5 વર્ષ પહેલાની ઉંમરની વાત થતી હતી, 67 હતો. તો હાલની તો અત્યારે તો 5 વર્ષ વધી ગઈ હશે ને જનકની. સંતાન A ની પણ 5 વધી હશે અને સંતાન B ની પણ 5 વધી હશે. તો ટોટલ 5 ને 5 4 ને 4 વખત 4 પંચા 20. તો 20 વર્ષ તો હાલની દ્રષ્ટિએ વધીએ. પણ હજુ તો એમને શું કીધું છે? 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી જનકની પણ 3 વધવાની, કંચનની પણ 3 વધવાની, સંતાનની A ની પણ 3 વધવાની અને સંતાન B ની પણ 3 વધવાની. તો 3 4 12. તો અત્યારે 67 વર્ષ કરતા કેટલી ઉંમર? બીજી 20 અને બીજી 12 વર્ષ. 20 વર્ષ હાલના દ્રષ્ટિકોણે, કારણ કે 5 વર્ષ પહેલાની વાત કરી હતી, અને હવે 3 વર્ષ પછીની વાત કરી છે. તો 3 વર્ષ પછી માટે બીજી 12 વર્ષ ઉંમર વધશે. તો કેટલું થઈ જશે? 9 અને 9. તો હાલની બધાની ઉંમરનો સરવાળો કેટલો? 3 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થશે? 99 વર્ષ. ઓકે, આ રીતે સિમ્પલ સોલ્વ કરી દેવાનું મિત્રો. કઈ સમીકરણ બની સોલ્વ કરવાની જરૂર છે નહીં. ઓકે, તો જુઓ મિત્રો, આગળનો પ્રશ્ન છે, 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો તેના અંકોના ગુણાકાર જેટલો છે, તો તે સંખ્યા કઈ? તો મિત્રો આ એક બહુ હાઈ લેવલનો ક્વેશ્ચન થઈ જાય છે, બરાબર. છતાંય આપણે જોઈશું અને તમે ટ્રાય કરજો, તમને આનું સોલ્યુશન પણ જલ્દી મળશે નહીં કોઈ જગ્યાએ. તો અહીંયા શું કહે છે કે 2 અંકોની એક સંખ્યા. આવા પ્રશ્નો મિત્રો 2 વખત પહેલા વાંચી લેવાના. ઓકે, ના અંકોનો સરવાળો અને તેના અંકોના ગુણાકાર જેટલો છે. પહેલા હું સંખ્યા લખી દઉં. ધારો કે માગેલ સંખ્યાનો, બરાબર, એકમનો અંક y અને દશકનો અંક x, બરાબર. તો માગેલ સંખ્યા કઈ થઈ જશે? 10x વત્તા y. આપણે વાત કરી કે દશકનો અંક હોય તો કેટલા વડે ગુણવું પડે? 10 વડે, અને એકમનો અંક હોય તો y. આપણે આગળના પ્રશ્નમાં ચર્ચા કરી છે. ઓકે, તો હવે અહીંયા શરત ઉપરાઈએ કે અહીંયા અંકોની જ વાત થાય છે. 2 અંકોની એક સંખ્યા છે. અહીંયા શું કહે છે? અંકોનો સરવાળો અને અંકોનો ગુણાકાર. તો આપણે અંક જ પકડવાના. આવું જો 5 અને 7 ની વાત, 57 ની વાત કરે તો અંકોનો સરવાળો કે તો 5 + 7 12 થાય, બરાબર. ઓકે, પછી એ વખતે તમારે અહીંયા 10 ગુણ્યા 5 આ રીતે લઈને નથી ચાલવાનું. અંકની વાત કરો તો અંક ફક્ત 5 જ છે, બરાબર. ઓકે, તો ચલો હવે પેલા હું આને રિમૂવ કરી દઉં, બરાબર. ચલો અહીંયા શું કહે છે કે તેના અંકોનો ગુણાકાર, તો x ગુણ્યા y થઈ જશે અને સરવાળો x + y. ઓકે, તો બંને સરખા છે, તો સંખ્યા કઈ? તો ચલો મિત્રો અહીંયા ચર્ચા કરીએ. હવે x આ બાજુ લઈએ ને y ને પણ આ બાજુ લઈ દઈએ. સૌથી પહેલા તો x + y, x આ બાજુ આવશે તો માઇનસ, y આ બાજુ આવે તો પણ માઇનસ, બરાબર 0. હવે મિત્રો અહીંયા જુઓ, તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે. અહીંયા શું કે સમીકરણના બંને બાજુ 1 ઉમેરીએ તો શું થશે? x + y - x - y + 1, અને આ બાજુ પણ 1 ઉમેરીએ તો 0 + 1 શું થઈ જશે? 1. ઓકે, ચલો અહીંયાથી, સોરી, અહીંયા xy છે, ગુણાકાર છે, બરાબર. તો અહીંયાથી પહેલા પદમાંથી હું x કોમન કાઢું તો શું નીકળશે? અહીંયાથી x નીકળી ગયો તો આ y બચ્યો અને અહીંયા -1, બરાબર. અહીંયાથી મિત્રો કોમન શું નીકળશે?
કશું જ નહીં કરતું નથી, -1 કાઢો. હવે અંદર કૌંસની અંદરથી જો નિશાની બહાર નીકળી ગઈ, ઓકે, કૌંસની અંદરથી નિશાની બહાર નીકળી ગઈ તો અંદર બધી નિશાની બદલાઈ જાય. મતલબ કે માઇનસ નિશાની સામાન્ય કાઢી તો અંદર બધી નિશાની બદલાઈ જશે. તો y અહીંયા પ્લસ થઈ ગયું ને 1 કેવો થઈ ગયો માઇનસ બરાબર 1. તો ચલો હજુ આ બંનેમાંથી કોમન હોય એવું શું છે? y - 1 y - 1. તો તમે y - 1 કોમન કાઢો તો પછી તમારી જોડે બાકી શું રહ્યું? x - 1. તો x - 1 બરાબર 1. હવે ખાસ અહીંયા ધ્યાન આપવાનું છે શું કે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય છે. હવે એક મિત્રો કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આપણને ખબર છે કે ભાઈ કોનો ગુણાકાર 1 થાય? 1 ગુણ્યા 1 નો જ ગુણાકાર 1 થશે. ઓકે, હવે અહીંયા બે અંકની કીધી છે તો અંકો તો સ્વાભાવિક વસ્તુ છે, આવી તો કોઈ સંખ્યા ના હોય ને કે ભાઈ બે અંકોની સંખ્યા 2 1/2 ગુણ્યા 1/2 1/3 આવી તો કોઈ સંખ્યા ના હોય તો 23 હોય. 1/2 2 અને 3 ની જગ્યાએ આપણે 1/2 1/3 તો કોઈ સંખ્યા માટે લખતા નથી. ઓકે, તો એ વસ્તુ વિચારીને અહીંયા જોઈએ મિત્રો આપણે. પેલા હું આને રિમૂવ કરી દઉં. એક જ સેકન્ડ મિત્રો. ચલો, તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ 1 ગુણ્યા 1 જવાબ 1 આવે તો પછી મારે y ની જગ્યાએ કેટલા લેવા પડે? આનું વેલ્યુ 1 લેવી તો y ની જગ્યાએ મારે 2 લેવા પડે મિત્રો. તો 2 માંથી 1 જાય તો 1 અને અહીંયા y ની જગ્યાએ x ની જગ્યાએ કેટલા લેવા પડે? 2. 2 માંથી 1 જાય તો 1. તો પછી મને x બરાબર પણ કેટલા મળશે? 2 અને y બરાબર કેટલા મળશે? 2. હવે તમારે જોવું હોય તો તમે જુઓ કે અહીંયા 2 + 2 કેટલા થશે? 4 અને અહીંયા 2 ગુણ્યા 2 પણ કેટલા થશે? 4 જ થશે. એ સિવાય બીજી કોઈ સંખ્યાનો મેળ પડશે નહીં. ઓકે, તો મિત્રો આનો જવાબ આડકતરી રીતે લાવવાનો રહેશે. એટલે આ ટાઈપના એક્ઝામ્પલ જો તમે જોયેલા હશે તો તમને 100% એક્ઝામમાં હેલ્પફુલ થશે. ઓકે, તો તમારી માંગેલી સંખ્યા કેટલી થઈ જશે? 10. x ની વેલ્યુ 2 મળી +2. તો 10 દુ 20 +2 તો આપણી માંગેલી સંખ્યા કેવી થઈ? 22. હવે અહીંયા જુઓ મિત્રો, આપણો જવાબ 1 લાવવાનો હતો તો અહીંયા કોઈ એવી સંખ્યા નહોતી કે જે બીજી મેચ થાય. બરાબર, 1 થી 9 માં ગમે તે કોઈ સંખ્યા લઈ લો તમે તો 9 માંથી 1 જાય તો 8, 9 માંથી અહીંયા જુઓ 9 લો તો 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 1 જાય તો 8. તો 8 × 2 64. એ તો 1 થતા નતા. આપણે એક જવાબ લાવવો હોય તો પછી y ની જગ્યાએ કેટલા લેવા પડતા હતા? 2. અહીંયા પણ એક જવાબ લાવવો હોય તો x ની જગ્યાએ કેટલા લેવા પડતા હતા? 2. તો આપણે x ની વેલ્યુ 2 મળી, y ની 2 મળી, એટલે આપણી સંખ્યા કેટલી થઈ ગઈ? 22 થઈ ગઈ. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આકૃતિ ABCD લંબચોરસ છે તો x અને y ની કિંમત શોધો. તો જો મિત્રો, લંબચોરસમાં ખબર જ છે કે સામસામેની બાજુઓ કેવી થાય? સરખી. તો માટે x + y કોના જેટલો થશે? 30 જેટલો. બીજું શું કહે છે કે સામસામેની બાજુઓ સરખી હોય તો x - y બરાબર કેટલો થાય? 14. આ બંને સમીકરણ આપણે ઉકેલવાના છે એટલે આપણને x અને y ની કિંમત મળી જશે. બરાબર, તો અહીંયા શું કહે છે? તો જુઓ, x નો સહગુણક સરખો છે, y નો સહગુણક 1 1 છે. પછી નિશાનીઓ જુઓ, બંનેમાં x ને લોપ કરવો હોય તો બાદબાકી કરવી પડશે કારણ કે બંને નિશાનીઓ પ્લસ પ્લસ છે. જો y નો લોપ કરવો હોય તો એ બંને નિશાનીઓ જુદી જુદી છે તો સરવાળો કરવો પડશે. તો ચલો આપણે સરવાળો કરીએ તો x + x કેટલા થઈ ગયા? 2x. y + -y તો ઉડી ગયા. બરાબર, અને 30 ને 14 કેટલા થઈ ગયા? 44. તો x બરાબર 44/2 કરીશું એટલે x ની કિંમત કેટલી મળી આપણને? 22. ઓકે, ચલો હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થઈ જશે? x + y બરાબર 30 છે તો 22 + y બરાબર 30. તો y બરાબર 30 - 22. તો y બરાબર કેટલા મળશે? 8. અને x બરાબર કેટલા મળે આપણને? તો x બરાબર 22 અને y બરાબર 8. 22 ને 8 30 અને 22 માંથી 8 જાય તો કેટલા મળે? 14 મળે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો ત્રિકોણના ખૂણાઓના માપ x અંશ, y અંશ અને 40 અંશ હોય તો x - y બરાબર 30 હોય તો x અને y ની કિંમત શોધો. તો જો મિત્રો, અહીંયા આપણને ક્લુ આપી દીધું છે કે આ ત્રિકોણના 3 ખૂણાઓ છે. તો ત્રિકોણના 3 ખૂણાઓ માટે 3 ખૂણાઓનો સરવાળો કેટલો થાય? x + y + 40 બરાબર 180 થાય. તો x + y બરાબર 180 - 40. તો x + y બરાબર કેટલા આયા? 140. ઓકે, બીજું x - y બરાબર કેટલા આપ્યા છે? 30. તો સેમ આગળના એક્ઝામ્પલમાં કર્યું બંને સમીકરણોનો સરવાળો કરી દઈએ
તો કેટલા 2x થઈ જશે, પ્લસ વાય માઇનસ વાય નીકળી ગયા, 170 થઈ ગયા મિત્રો. ઓકે, તો x બરાબર કેટલા થઈ જશે, 170 ભાગ્યા 2 એટલે કે x બરાબર 85 મળે આપણને. હવે x ની કિંમત 85 મળી તો y ની કિંમત મેળવવા માટે શું કરીએ, સમીકરણ આ 1 હતું એમાં કિંમત મૂકી દઈએ, આપણું 2 છે. ઓકે, તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થઈ જશે, x ની કિંમત 85 વત્તા y બરાબર 140, તો y બરાબર 140 માઇનસ 85 કરીશું મિત્રો, તો 140 માંથી 80 જશે એટલે 60 બરાબર, અને બીજા 5 કાઢીશું એટલે કે 55, તો y બરાબર કેટલા થઈ જશે મિત્રો, 55. ચલો હવે આગળ, તો આગળ છે મિત્રો MCQs. ઓકે, તો હવે MCQs ની ચર્ચા કરી લઈએ આપણે. જો શું કહે છે અહીંયા, જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ 1 0 હોય તો એકે 0 હોય તો k ની કિંમત શોધો. તો મિત્રો અહીંયા જે ઉકેલ આપેલો હોય હંમેશા આગળ હોય આપણો x ની કિંમત હોય અને પાછળ હોય y ની કિંમત હોય. તો 8x + 3y + 5k = 18 માં x બરાબર કેટલા લઈએ, 1 તથા y બરાબર 0 લેતા, તો 8 કૌંસમાં 1 વત્તા 3 કૌંસમાં 0 વત્તા 5k બરાબર 18, તો આ કેટલા થઈ જશે, 8 × 8 3 × 0 0 વત્તા 5k બરાબર 18. 8 આ બાજુ 0 ની વેલ્યુ તો કઈ છે નહીં, 8 વત્તા 0 8 થશે, 8 પેલી બાજુ જશે તો માઇનસ, તો 5k બરાબર 18 માઇનસ 8, તો 5k બરાબર 10, k બરાબર 10 ભાગ્યા 5, તો k ની વેલ્યુ કેટલી થઈ જશે મિત્રો, 2. તો આપણો જવાબ શું થઈ જશે, 2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. તો અહીંયા આપણો સાચો આન્સર 2 રહેશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અહીંયા શું કહે છે, 2x + 3y = 7 અને 2x + 2y = 3, તો x - y ની કિંમત શોધો. તો જો મિત્રો અહીંયા શું કહે છે તમને, 2x + 3y = 7 અને 3x - 2y = 3. તો અહીંયા તમારી જોડે કોની કિંમત માંગી છે મિત્રો, x - y ની. તો આવી સિચ્યુએશનમાં કશું જ નહીં મિત્રો, જે સહગુણક તમને મોટો લાગતો હોય એમાંથી નાના સહગુણક વાળું સમીકરણ બાદ કરી દેવાનું. કેમ, કારણ કે જો ક્રોસમાં કિંમતો સરખી છે, આ 2 2 છે અને આ કેવી છે, 3 3 છે. તો આ મોટું લાગે છે આપણું પહેલું સહગુણક, તો આ સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરી દેવાનું, બાદ. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, આવો ક્વેશ્ચન મિત્રો આપણે આગળ જોયો હતો બરાબર. એમાં મેં તમને કીધું જો ક્રોસમાં કિંમતો સરખી આવતી હોય બરાબર, ક્રોસમાં કિંમતો કેવી આવતી હોય તમારી, સરખી આવતી હોય આ રીતે ક્રોસમાં કિંમતો, તો પછી તમારે શું કરવાનું, એક વખત સરવાળો માંગ્યો હોય તો બંનેનો સરવાળો કરી લેવાનો, બાદ બાકી માંગ્યો હોય તો બાદ બાકી કરી લેવાની. પણ બાદ બાકી કરતી વખત આપણે એવું રાખવાનું કે મોટામાંથી નાનું બાદ કરવાનું પહેલા સહગુણકમાંથી. ઓકે, તો 3x + 2y = 3 અને અહીંયા આવશે 2x + 3y = 7. તો બાદ બાકી કરવાની છે તો નિશાનીઓ બદલાઈ જશે. તો શું થશે, 3 માંથી 2x જાય તો x, 2y માંથી 3y જાય તો 1 - y રહ્યું બરાબર, અને 3 માંથી 7 જશે તો -4. તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો, x - y = -4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે, સમીકરણ યુગ્મ y = 0 અને y = -12 ને ઉકેલ કેવી પ્રકારનો મળશે. તો મિત્રો આ ઉકેલ માટે આપણે ગ્રાફની મદદ લઈએ. જુઓ કે ભાઈ y બરાબર 0 હોય તો આપણે જોયું તો y બરાબર 0 હોય તો તમે x ની ગમે તે કિંમત લેશો બરાબર, x તો આપેલો જ નહીં, આ સમીકરણ આ રીતે લખીએ 0x + y = 0. ઓકે, તો આ y ની કોઈ બી કિંમત લેશો તો x તો 0 રહેવાનું તો નક્કી જ છે. ઓકે, તો તમને આ આલેખ કેવો મળશે બરાબર, અને y ની વેલ્યુ પણ તમને અહીંયા કેટલી આપી દીધી છે, 0. તો y તો 0 રહેશે, સાથે x ની તો કોઈ વેલ્યુ છે જ નહીં, એટલે એ તમારો ગ્રાફ અહીંયા રહેશે બરાબર. એટલે કે તમે આ x અક્ષ ઉપર તમારો ગ્રાફ ગણી શકો. x ની કોઈ બી વેલ્યુ લો, x ની કોઈ બી વેલ્યુ લો, y ની વેલ્યુ કેટલી રહેશે, 0. જો x બરાબર 7 લો તો આ તો 7 × 0 0 થઈ ગયા, અને y બરાબર તો y ની વેલ્યુ તો મને 0 જ મળવાની છે બરાબર. તો અહીંયા મેં તમને કીધું કે y એકલું ફોર્મેટમાં આપેલું હોય તો એ આલેખ તમારો x અક્ષ થશે. જો x બરાબર 0 આપેલો હોય ને તો આપણે આગળ જોયું હતું કે આપણો આલેખ કયો થાય, y અક્ષ.
અને જો y બરાબર 0 આપેલો હોય તો આપણો અક્ષ કયો થાય? x અક્ષ. તો અહીંયા આપણો x અક્ષ થઈ ગયો. હવે y બરાબર -12 છે તો હું 0x વત્તા y બરાબર -12 લો. ઓકે, આની વેલ્યુ તો 0 જ છે. હવે x ની કોઈ પણ કિંમત લઉં તો મને અહીંયા ચલો -12 છે. x ની કોઈ પણ કિંમત લઉં, x બરાબર 2 લઉં તો પણ મને અહીંયા મળશે, x બરાબર 4 લઉં તો એ y -12 જ મળશે. તો એનો આલેખ આવો આવશે. તો જુઓ, એક લીટી આ મળી, મતલબ એક આપણને રેખા આ મળી, બીજી રેખા આ મળી. તો બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. હવે સમાંતર હોય તો ઉકેલ ન મળે. બરાબર, તો અહીંયા આપણો ઓપ્શન આવશે ડી, ઉકેલ ન મળે. બરાબર મિત્રો, આનો જવાબ લગભગ પેલામાં ખોટો આપેલો છે, જે આન્સર કી છે એની અંદર. ઓકે, ચલો હવે નેક્સ્ટ પર જઈએ. સમીકરણ યુગ્મ x બરાબર a અને y બરાબર b ને આલેખીય રીતે રેખાઓ દર્શાવે છે. તો અહીંયા પ્રશ્નમાં જવાબ છે મિત્રો, x બરાબર કેટલા આપ્યા છે આપણને? a, અને y બરાબર આપણને કેટલા આપ્યા છે? b. તો કોઈ પણ આલેખ હોય તો x અને y ની વેલ્યુ આપણને જે આપેલી હોય તો એની રેખા તમે x બરાબર કોઈ પણ લો કિંમત અને y બરાબર કોઈ પણ લો. તો x બરાબર ચલો તમે 2 લીધા, અહીંયા 2 આવે. y બરાબર કેટલા લીધા તમે? 3 લીધા. તો એ રેખા કેવી હશે? 2 અને 3 ને છેદતી જ નીકળશે. ઓકે, તો અહીંયા ઓપ્શન એ આવશે, બિંદુ a અને b માં છેદતી. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો જુઓ મિત્રો, અહીંયા શું કહે છે? બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બંને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે તો તે સંખ્યા ખાલી જગ્યા છે. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, પહેલા તો શું કીધું છે? દશકનો અંક 7 આપી દીધો છે. ઓકે, તો પહેલા તો આ ઓપ્શન કાઢી નાખવાની કોઈ જરૂરત નથી કે ભાઈ દશકનો એક અંક કેટલો છે? 7 છે. અહીંયા 1 આપેલો છે એટલે એને કાઢી નાખો. હવે શું કહે છે કે એકમના અંકનો 8 ગણો. બરાબર, શું કહે છે કે બંને અંકોનો સરવાળો. પેલા તો માંગેલ સંખ્યા માટે દશકનો અંક કેટલો થઈ જશે? 7 કીધો જ છે એમને, અને એકમનો અંક નથી કીધું તો એકમનો અંક બરાબર કેટલો કરી દઈએ? x. ઓકે, તો માંગેલ સંખ્યા કઈ થઈ જશે? માંગેલ સંખ્યા દશકના આપણે કેટલા વડે ગુણીએ છીએ? 10 વડે. ઓકે, તો 10 કૌંસમાં 7, 10 કૌંસમાં 7 વત્તા x એટલે કેટલી થઈ જશે? 70 વત્તા x. ઓકે, આ આપણી માંગેલી સંખ્યા. હવે શરત પર આવીએ. શરત શું કહે છે? બંને અંકોનો સરવાળો. તો બંને અંક એટલે કયા કયા અંક મિત્રો? 7 વત્તા x નો સરવાળો એકમના અંક, એટલે એકમનો અંક કયો છે આપણો? x ના 8 ગણો, એટલે x ના 8 ગણા 8x જેટલો થાય છે. ઓકે, ચલો x ના આ બાજુ લઈ જાવ, શું થશે? 8x - x બરાબર 7. તો 7 બરાબર કેટલા થઈ ગયા? 8x માંથી 1 x જાય તો 7x. 7 ભાગાકારમાં આવે તો 7 ભાગ્યા 7 બરાબર x. તો x બરાબર કેટલો મળ્યો મિત્રો આપણને? 1. તો અહીંયા x ની કિંમત મૂકીએ, 7 વત્તા 1 તો કેટલી થઈ જશે? 71. ઓકે, તો આપણો જવાબ શું થઈ જશે? 71. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. દ્વિચલ સુરેખ સમીકરણમાં અનંત ઉકેલની શરત. ઓકે, તો અનંત ઉકેલની શરત ખબર જ છે આપણને, a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 = c1 ભાગ્યા c2. તો આ આપણો જવાબ. ઓકે, પછી આ જો મિત્રો, a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 ≠ c1 ભાગ્યા c2. તો આ કોના માટે છે? ઉકેલ ન મળે. આ શરત કોના માટે છે? a1 ભાગ્યા a2 ≠ b1 ભાગ્યા b2 અનન્ય ઉકેલ માટે. ઓકે, આ છે આપણે માગી છે અનંત ઉકેલ માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ હવે. જો સમીકરણો a - b બરાબર 2 અને a + b બરાબર 4 હોય તો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય તો x અને y ની કિંમત શોધો. તો મિત્રો, x અને y આપણને ફક્ત ભ્રમિત કરવા માટે આપ્યા છે. હકીકતમાં આપણે કિંમત કોની શોધવાની છે? a ની અને b ની. તો ચલો અહીંયા તમને શું કીધું છે? a + b બરાબર 4 અને a - b બરાબર 2. બંને સમીકરણોનો સરવાળો કરો તો શું થઈ જશે? પ્લસ b - b નીકળી ગયા, a વત્તા a 2a અને 4 ને 2 કેટલા થઈ ગયા? 6. તો a બરાબર કેટલા મળ્યા? 3. એટલે કે x બરાબર કેટલા મળ્યા આપણને? 3 મળી ગયા. a બરાબર x હતા તો x બરાબર 3. તો જેમાં 3 ને એ પેલા તો કેન્સલ કરી દો. આ બે જવાબ નીકળી ગયા. હવે કોની કિંમત શોધવાની છે મિત્રો? y ની કિંમત, એટલે કે b ની કિંમત. તો a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો ચલો મૂકી દઈએ તો શું થશે? a વત્તા b બરાબર 4 છે. તો એની જગ્યાએ 3 વત્તા b બરાબર 4. તો
બી બરાબર 4, 3 આ બાજુ જશે તો માઇનસ, તો બી બરાબર કેટલું મળ્યું 1, તો મતલબ કે વાય બરાબર કેટલું મળ્યું 1, તો પ્લસ 1 ક્યાં રહ્યો? આપણો ઓપ્શન આવશે એ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર. સમીકરણ યુગમાં 2x + 3y બરાબર 5 અને 4x + 6y - 10 બરાબરનો ઉકેલ કેવો છે એવું. તો ચલો મિત્રો પહેલા તો આપણે આના પ્રામાણિક સ્વરૂપમાં લખીએ. 2x + 3y - 5 બરાબર 0. ચલો આવું નક્કી કરીએ. a1 કેટલું મળે છે 2, a2 કેટલું મળે છે 3, સોરી b1 કેટલું મળે છે 3, c1 કેટલું મળે છે -5. અહીંયા જોઈએ તો a2 કેટલું મળે છે 4, b2 કેટલું મળે છે 6 અને c2 કેટલું મળે છે -10. તો હવે આપણે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 દર્શાવી a1 ભાગ્યા a2 કરીએ તો a1 ભાગ્યા a2 કેટલું મળશે 2 ભાગ્યા 4 એટલે કે 1 ભાગ્યા 2. b1 ભાગ્યા b2 કેટલું મળશે મિત્રો? ચલો b1 ની વેલ્યુ કેટલી આપેલી છે 3, b2 ની વેલ્યુ કેટલી આપેલી છે 6, તો એ પણ 3 દુ 6, તો 1 ભાગ્યા 2. હવે c1 ભાગ્યા c2 શોધીએ. c1 ભાગ્યા c2 કેટલું આપેલું છે -5, c1 કેટલું આપેલું છે -5, c2 કેટલું આપેલું છે -10, તો ભાગ્યા -10, તો માઇનસ માઇનસ ઉડી ગયા તો 5 10, 1 ભાગ્યા 2. બધા ઉકેલ કેવા છે? સરખા. તો a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 = c1 ભાગ્યા c2 છે. તો આપણો ઉકેલ કેવો મળશે મિત્રો? અનંત. કેવો મળશે? અનંત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો ઉકેલ કેવો મળે? તો અનન્ય ઉકેલ મળે. a1 આગળ ચર્ચા કરીને a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2, તો કેવો ઉકેલ મળશે? અનન્ય ઉકેલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. mn + 14 ને mn - 4 હોય તો m બરાબર કેટલા? તો સિમ્પલ છે મિત્રો. m + n બરાબર 14, m - n બરાબર 4. બંને સમીકરણોનો સહગુણકો જોઈ લો. સરખા છે 1 1, અહીંયા પણ 1 1 છે. જો સહગુણકો સરખા હોય તો નિશાનીઓ જોવાની. જો નિશાનીઓ અહીંયા m ને લૂપ કરવું હોય તો બંને નિશાનીઓ જુદી જુદી છે, તો સોરી સમાન છે તો બાદબાકી કરો. n ની જુદી જુદી છે તો સરવાળો કરો. તો ચલો સરવાળો કરી દઈએ. તો 2m + n - n નીકળી ગયા. તો 14 ને 4 18, તો m બરાબર 18 ભાગ્યા 2, તો m બરાબર કેટલા મળ્યા? 9. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 9. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. સુરેખ સમીકરણો 2x + 3y - 8 અને 4x + 6y - 16 ની ભૌમિતિક નિરૂપણ. ઓકે. આલેખ કેવો મળે છે? તો આલેખ પહેલા ઉકેલ કેવો મળે છે નક્કી કરી દઈએ. તો જુઓ a1 કેટલો છે મિત્રો? 2, a2 કેટલો છે? 3, સોરી b1, અને c1 કેટલો છે? -8. અહીંયા જુઓ a1 કેટલો છે? 4, a2 કેટલો છે? 4, b2 કેટલો છે? 6 અને c2 કેટલો છે? -100. તો a1 ભાગ્યા a2 2 ભાગ્યા 4, તો કેટલો મળ્યો? 1 ભાગ્યા 2. ચલો b1 ભાગ્યા b2 કેટલો મળ્યો? 3 ભાગ્યા 6, તો 1 ભાગ્યા 2 થઈ જશે એ પણ. ઓકે. c1 ભાગ્યા c2 -8 ભાગ્યા -16, તો એ પણ કેટલો મળે મિત્રો? 1 ભાગ્યા 2. આપણે આગળ જ એક્ઝામ્પલ જોયું. અનંત ઉકેલ મળે છે. કેવો ઉકેલ મળે છે? અનંત. તો અનંત ઉકેલ મળે તો આ રેખાઓ કેવી થશે? સંપાતી, એકબીજા ઉપર બંધ બેસતી થશે. ઓકે. ઓપ્શન બી આપણો સાચો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સુરેખ સમીકરણથી બનતી રેખાઓ સમાંતર હોય તો પહેલા તો આપણને સમાંતરની શરત ખબર આવી જોઈએ. a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2 નોટ = c1 ભાગ્યા c2. તો અહીંયા જુઓ મિત્રો a1 કેટલો છે? 1, અહીંયા 2 અને અહીંયા -4. તો અહીંયા જુઓ 1 ભાગ્યા 2, 2 ભાગ્યા, અહીંયા જુઓ પહેલો જ ઓપ્શન જુઓ a1 ભાગ્યા a2 પહેલા ઓપ્શન માટે લખીએ છીએ બરાબર. તો અહીંયા a1 1 છે અને a2 કેટલો છે? 2. ઓકે. b1 ભાગ્યા b2. ચલો b1 કેટલો છે? 2 અને b2 કેટલો છે? 4. c1 ભાગ્યા c2. તો એ કેટલો છે મિત્રો? c1 -4 અને c2 -12. તો 4 3 12, તો કેટલા થઈ ગયા? 1 ભાગ્યા 3 અને 2 ભાગ્યા 4 કરશો એટલે કેટલો થઈ જશે? 1 ભાગ્યા 2. તો અહીંયા જો તમને શું જોવા મળ્યું? a1 ભાગ્યા a2 અને b1 ભાગ્યા b2 કેવા છે? સરખા છે. પણ c1 ભાગ્યા c2 સરખો થતો નથી. તો આપણનો આ ઉકેલ મેચ થઈ ગયો પહેલા જ ઓપ્શનમાં. ઓકે. તો પછી આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ. કારણ કે સમાંતર આવું હોય એટલે ઉકેલ ન મળે. ઉકેલ ન મળે એટલે એ રેખાઓ કેવી હોય? સમાંતર હોય. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. સમીકરણો px + qy = p - q અને qx - py = p + q હોય તો x બરાબર 1 હોય તો y બરાબર કેટલા? તો ચલો મિત્રો હવે પેલા સમીકરણ લખી દઈએ આપણે. px + qy = p - q અને બીજું સમીકરણ છે qx - py =
પી પ્લસ ક્યુ. મિત્રો આ એક્ઝામ્પલ એવું છે જે તમારે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, બરાબર? તો અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા શું કહે છે તમને? px પ્લસ qy બરાબર p માઇનસ q. તો અહીંયા જો કોઈના સહગુણકો સરખા છે, આ p છે, આ p છે, બરાબર, આ q છે, આ q છે. તો આવા માટે મિત્રો આપણે વાત કરી હતી કે સમીકરણને શું કરવાનું, તમારે કો તો આને q વડે ગુણવું પડશે, બરાબર? તો આખું આ q વાળું થઈ જશે. કો તો તમારે આને p વડે ગુણશો તો y ના સહગુણકો સરખા થશે. x ના સહગુણકો સરખા કરવા છે તો તમે q વડે ગુણી શકો છો. તો મિત્રો અહીં આપણે એ જોવાનું છે કે આપણે સરવાળો કરવો છે કે બાદબાકી. જુઓ, સરવાળો કરવો હોય તો આપણે આને કેટલા વડે ગુણી નાખીએ? p વડે, અને આને કેટલા વડે ગુણીશું? q વડે, કારણ કે નિશાનીઓ જુદી જુદી છે. તો જો આને p વડે ગુણશું તો આ pq થઈ જશે, અને આને q વડે ગુણશું તો આ પણ pq થઈ જશે. પણ જો આપણે બાદબાકી કરવી છે તો પછી સમીકરણ એકને કેટલા વડે ગુણવું પડશે? q વડે. તો એ pq થશે, અને આને કેટલા વડે ગુણવું પડશે? p વડે. પણ સરવાળો આપણા માટે બેટર રહેશે, એટલે આપણે શું કરીએ? સમીકરણ 1, ઓકે, એક સેકન્ડ, સમીકરણ 1 અને સમીકરણ 2, બરાબર? તો અહીંયા હું લખી દઉં, સમીકરણ 1 ને p વડે ગુણીને તેમાં સમીકરણ 2 ને q વડે ગુણીને ઉમેરતા. ઓકે, તો ચલો હું પહેલા સમીકરણ p વડે ગુણું છું. શું થશે? p2x વત્તા pqy બરાબર, આ બાજુ p વડે ગુણીશ તો p2 માઇનસ pq. ચલો આના હું q વડે ગુણું છું તો શું થશે? q2x પ્લસ અહીંયા કેટલા થઈ જશે? pqy, સોરી અહીંયા માઇનસ છે, બરાબર, માઇનસ pqy બરાબર અહીંયા pq. ઓકે, q વડે ગુણાય છે એટલે, અને અહીંયા કેટલા થઈ જશે? q2. તો ચલો મિત્રો અહીંયા આપણે ક્લિયર થઈ ગયું. તો અહીંયા શું થઈ જશે? સરવાળો કરવાનો છે તો p2 વત્તા q2 કૌંસ બાર x લખી દો. અહીંયા શું થઈ જશે? pq માંથી pq શું થઈ ગયું? બાદ. pqy માંથી pqy પ્લસ છે ને એમાં માઇનસ pqy ઉમેરવાનું છે એટલે બાદ થઈ ગયું. અને આ બાજુ શું થઈ જાય? પ્લસ pq માઇનસ pq નીકળી ગયું. તો આ પણ શું થયું? p2 પ્લસ q2. તો અહીંયા x કરતા બનાવીએ તો p2 પ્લસ q2, ને આ પણ p2 પ્લસ q2 ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો x ની વેલ્યુ કેટલી મળી આપણને? 1. ઓકે, હવે x ની વેલ્યુ 1 મળી. હવે આપણે કોની વેલ્યુ શોધવાની છે? y ની વેલ્યુ, બરાબર? તો y ની વેલ્યુ શોધવા માટે બિલકુલ આના કરતા વિપરીત કરવું પડશે. જો આપણે જોડે x ની કિંમત 1 આપી દીધી છે મિત્રો, તો આપણે શોધવાની તો જરૂર નહોતી. આપણે આટલી બધી મહેનત નહોતી કરવાની. ઓકે, તો ચલો હવે અહીંયા આપણે એક કામ કરીએ. x ની કિંમત શોધવાની છે, સોરી y ની કિંમત શોધવાની છે, બરાબર? તો હું નવી સ્લાઇડ એડ કરી દઉં. અહીંયા મિત્રો x ની કિંમત આપેલી છે, બરાબર? જો ના આપેલી હોત ને તો આપણે આ રીતે આને શોધતા. તો ચલો હું એક સેકન્ડ નવી સ્લાઇડ એડ કરી દઉં. એક સેકન્ડ મિત્રો. તો મિત્રો મેં નવી સ્લાઇડ એડ કરી, ક્વેશ્ચન એડ કરી લીધું, બરાબર? આગળ તો અહીંયા જુઓ મિત્રો, આપણે હકીકતમાં આ ક્વેશ્ચનમાં અહીંયા સોલ્યુશન હતું, આપણે આટલી મહેનત કરવાની જ નહોતી. પણ છતાંય તમને સારું થયું કે એક્ઝામ્પલ શીખવા મળી ગયું, કારણ કે જો 3 માર્ક્સમાં પૂછાશે તો અહીંયા x ની વેલ્યુ આપેલી હશે નહીં. તો તમે આ રીતે x ની વેલ્યુ શોધી શકો છો. જે રીતે તમે સરવાળો કર્યો એ જ રીતે તમે બાદબાકી કરીને કોની વેલ્યુ શોધી શકો છો? q ની વેલ્યુ શોધી શકો છો, બરાબર? ઓકે, સોરી, y ની વેલ્યુ શોધી શકો છો. પણ અહીંયા આપણે જે રીતે એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે આપણે જોઈએ. ઓકે, તો અહીંયા શું કહે છે કે px પ્લસ qy બરાબર p માઇનસ q. તો પહેલું જ સમીકરણ પકડો, px પ્લસ qy બરાબર p માઇનસ q. x ની વેલ્યુ કેટલી આપેલી છે? 1. અહીંયા કીધું છે, જો x બરાબર કેટલા લેવાના છે? 1. તો હું x ની જગ્યાએ 1 લઈ લઉં, પ્લસ qy બરાબર p માઇનસ q. તો p ગુણ્યા 1 p જ થશે, તો p પ્લસ qy બરાબર p માઇનસ q. ઓકે, હવે p ની આ બાજુ લાવું છું મિત્રો. તો qy બરાબર p માઇનસ q. p પ્લસ હતો, આ બાજુ તો માઇનસ, તો પ્લસ p માઇનસ p નીકળી જશે. તો qy બરાબર કેટલા રહ્યા? માઇનસ q. તો y બરાબર માઇનસ q ભાગ્યા q. તો અહીંયા કેટલો જવાબ આવશે? -1. જેમ આપણે આગળ કિંમતો શોધી એ કિંમત ફરીથી આમાં મૂકી દેવાની હતી, બરાબર? તો જો એક્ઝામમાં x બરાબર 1 આપેલો હોય તો આપણે આટલું જ ગણવાનું રહેશે. જો x ની વેલ્યુ નહીં આપેલી હોય તો જે આપણે આગળની સ્લાઇડમાં ગણ્યું એ, અને પ્લસ પાછળથી એમાં આટલું એડ કરવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આલેખની રીતે સમીકરણ યુગ્મ ખાલી જગ્યા
દર્શાવતી રેખાઓ ખાલી જગ્યા છે, મતલબ કે આ બંનેની રેખાઓ કેવી મળશે એમ કે છે. તો પહેલા તો ઉકેલ કેવો મળે છે નક્કી કરી દઈએ. ઓકે, તો પહેલી અંદર a1 કેટલું મળે છે 6, a2 કેટલું b1 કેટલું મળે છે -3 અને c1 કેટલું મળે છે 10. a2 કેટલું મળશે મિત્રો 2, b2 કેટલું મળશે -1 અને c2 કેટલું મળશે 9. તો ચલો a1 ભાગ્યા a2 તો કેટલું મળે 6 ભાગ્યા 2 એટલે 3 મળશે, બરાબર. b1 ભાગ્યા b2 તો -3 ભાગ્યા -1 તો એ પણ 3 મળશે અને c1 ભાગ્યા c2 કેટલું મળશે મિત્રો 10 ભાગ્યા 9. તો અહીંયા જોતા જ ખ્યાલ આવે મિત્રો કે a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2, પણ c1 ભાગ્યા c2 એના જેટલો થતો નથી. આ બંને 3 મળે આપણને, પણ આ 3 મળતો નથી, તો નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. તો આપણને ખબર છે આ કન્ડિશન કોની હતી, ઉકેલ ન મળે એવી. ઉકેલ કોનો નતો મળતો, જે રેખાઓ કેવી હોય સમાંતર હોય, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે સમીકરણ યુગમાં x + 2y - 4 અને 2x + 4y - 12 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો ચલો a1 બરાબર 1, b1 બરાબર 2, c1 બરાબર -4, a2 બરાબર 2, b2 બરાબર 4 અને c2 બરાબર -12. તો ચલો a1 ભાગ્યા a2 લઈએ તો કેટલું મળશે 1 ભાગ્યા 2, b1 ભાગ્યા b2 લઈએ તો કેટલું મળશે 2 ભાગ્યા 4, આ 2 છે અને આ 4 છે, તો કેટલું થઈ જશે 1 ભાગ્યા 2. c1 ભાગ્યા c2 લઈએ તો c1 ભાગ્યા c2 કેટલું મળશે -4 ભાગ્યા 12, તો 4 3 12, તો 1 ભાગ્યા 3 મળ્યું. સેમ આગળના એક્ઝામ્પલ જેવું, આ બંને સરખા છે પણ આ સરખો થતો નથી. તો a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. તો ઉકેલ મળશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 - a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1, a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો ઉકેલ a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. તો કેટલા ઉકેલ મળે અનન્ય. અનન્ય નો અર્થ શું થાય મિત્રો, એક અને માત્ર એક જ. તો કેટલો ઉકેલ મળશે, એક ઉકેલ મળશે, બરાબર. આગળ છે x + 2y - 4 અને 2x + 4y - 12 નો સમીકરણ યુગ્મ માટેની રેખાઓ. તો જુઓ મિત્રો, આવું સમીકરણ આપણે હાલ જોયું, આ x + 2y - 4 અને 2x - 4y. તો આનો ઉકેલ કેવો મળતો હતો, ઉકેલ નહોતો મળતો. તો જુઓ ઉકેલ નહોતો મળતો તો પછી અહીંયા આપણે શું થશે, આ રેખાઓ કેવી હશે સમાંતર. ઉકેલ ના મળતો હોય તો રેખાઓ કેવી થશે સમાંતર. આપણે હાલ જ આગળની સ્લાઇડમાં આ એક્ઝામ્પલ જોયું, બરાબર. આગળ જોઈએ, સમીકરણ યુગમાં x બરાબર m અને y બરાબર n ના આલેખાત્મક સ્વરૂપે મળતી. તો અહીંયા જુઓ મિત્રો, આગળ જોઈએ અહીંયા x ની જગ્યાએ a હતો અને n ની જગ્યાએ શું હતો b. તો એમાં જવાબ શું આવતો હતો, m અને a અને b બિંદુમાં છેદતી. તો અહીંયા શું આવશે, m અને n બિંદુમાં છેદતી રેખાઓ મળશે. ઓકે ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલા સુધી, બરાબર. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો વારંવાર કહું છું, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી 100% પહોંચાડજો, જેથી અમને પણ બનાવવા માટે થોડું ઇન્સ્પિરેશન મળે અને તમને પણ અહીંયાથી ચેનલ પરથી કંઈક ને કંઈક શીખવા મળે. અને હવે આપણું 3જું ચેપ્ટર પૂરું થયું, બરાબર. હવે નેક્સ્ટ 4થા ચેપ્ટરના વિડીયો સાથે આપણે આવતા લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક યુ.